જામનગરના એક વિધવાની ફરિયાદના આધારે એક શખ્સની ધરપકડ થયા બાદ પોલીસે આ મામલાના એક સહ આરોપી એવા એક એડવોકેટની રાત્રે 2 વાગે ધરપકડ કરતા વકીલ આલમે પોલીસની કાર્યપદ્ધતિ સામે સવાલો ઊભા કર્યા છે અને આ સંબંધે હાઈકોર્ટ સુધી લડી લેવાની તથા પોલીસ અધિકારી વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરતા આ મામલો ચકચારી બન્યો છે। આ મામલાની અગાઉની વિગતો અનુસાર વર્ષા સોની નામના એક વિધવાએ પોતાના મકાનમાં તોડફોડ કરવા, નાણાંની માંગણી કરવા તથા ધમકી આપવા સંબંધે એક કુખ્યાત શખ્સ સહિતના આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાવેલી, જેમાં આરોપી તરીકે એક વકીલનો પણ સમાવેશ થાય છે। આ ફરિયાદ બાદ પોલીસે કુખ્યાત શખ્સ દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ ઉર્ફે દીવલા નામના શખ્સની ધરપકડ કરી હતી। ત્યારબાદ એક મહિના પછી પોલીસે એક સહ આરોપી બળભદ્રસિંહ જાડેજાની ધરપકડ કરી હતી અને એ પછી ગત 29 સપ્ટેમ્બરની મોડી રાતે પોલીસ આરોપી એવા વકીલ નિર્મળસિંહ જાડેજાના ઘરે પહોંચી અને ધરપકડ કરી લીધી। બાદમાં જોકે વકીલની જામીન મુક્તિ પણ થઈ ગઈ છે। આ પ્રકરણની અન્ય વિગત અનુસાર સ્થાનિક અદાલતમાં કોઈ કામસર સિટી બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર પ્રેમલ ઝા ગયા હતા, ત્યારે વકીલોએ એમને ઘેરી લીધા હતા અને એક વકીલની સાથે પોલીસે કરેલા આ વ્યવહાર સંબંધે ઉગ્ર રજૂઆત કરી હતી। જો કે આ સમયે એલસીબી સ્ટાફ અદાલતમાં પહોંચી જતા ઉગ્રતામાં ઓટ આવી હતી અને પોલીસ ઇન્સ્પેક્ટર અદાલતની બહાર જતા રહ્યા હતા। આ સંબંધે વકીલ મંડળના પ્રમુખ ભરત સુવાએ કહ્યું છે કે આ કેસમાં એક વકીલને આરોપી બનાવવામાં આવ્યા છે, તેની સામે વકીલોનો કોઈ વિરોધ નથી, પરંતુ જે રીતે વકીલની ધરપકડ થઈ તે રીત વિવાદી છે। રાત્રે 2 વાગે કોઈ વકીલની સાથે હાર્ડકોર ગુનેગાર સાથે થતું હોય એવું વર્તન કરી પોલીસે ધરપકડ કરી છે, તે યોગ્ય વર્તન નથી। આ મુદ્દે હાઈકોર્ટના સિનિયર વકીલ મારફતે રીટ દાખલ કરવામાં આવશે અને જવાબદાર પોલીસ અધિકારી વિરુદ્ધ કાનૂની લડત આપવામાં આવશે। આ મામલામાં માનવ અધિકાર હનન થયું હોય પોલીસ અધિકારી વિરુદ્ધ માનવ અધિકાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવશે। આ તકે વકીલ મંડળના પ્રમુખ આ મામલા અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। જામનગર વકીલ મંડળના સિનિયર એડવોકેટ નિર્મળસિંહ જાડેજા, જેઓએ પોતાના પાડોશમાં એક બેન ખરાબ કૃત્ય કરતા હતા, જે અંગેની જાણ ડીવાયએસપી ઝાલા સાહેબને કરેલ હતી। આ બાબતનો ગ્રીવન્સ રાખી તે મહિલાએ બનાવના 8-10 દિવસ પછી એક પોલીસમાં ફરિયાદ અરજી આપી અને પોલીસે તે ફરિયાદ અરજી કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર 140 ઇન્ડિયન પિનલ કોડ, જે નવો કાયદો BNSS બન્યો છે, એની 140 જે ગંભીર પ્રકારનો ગુનો છે 140 લગાડી દીધી। અને અમારી માગણી એટલી જ હતી કે આ ગુનાની તટસ્થ તપાસ ડીવાયએસપી કક્ષાની વ્યક્તિ પાસે થાય અને જો વકીલ સાહેબનું ઇન્વોલ્વમેન્ટ હોય તો એની સામે ભલે કાયદેસરની કાર્યવાહી જે થતી હોય એ કરે। અને 140 છે એ પોલીસે ખોટી રીતે લગાડેલ છે। પ્રાઇમા ફેસી 140 થતી નથી, ખોટી તપાસ કરી અને 140 જેવી ગંભીર પ્રકારની કલમ એક વકીલ સામે લગાડી દીધેલી। પોતે જાણે છે કે આ વકીલ છે
અને એને પૂછવામાં આવ્યું કે તમે મને કયા ગુનાની અંદર એરેસ્ટ કરી રહ્યા છો, તો એણે એમ કીધું કે 151 મૂળ ગુનાની અંદર અટક કરવામાં આવતી નથી. મૂળ ગુનાની અંદર નામદાર સુપ્રીમ કોર્ટના જે ચુકાદા અને ગાઈડલાઈન મુજબ એને નોટિસ આપવાની હોય છે. એ નોટિસ નિર્મળસિંહ જાડેજાને લોકઅપની અંદર રાત્રિના 3 વાગે બજાવવામાં આવે છે. અમારા વકીલ મંડળના 2 થી 3 હોદ્દેદારો ત્યાં ગયેલા, મળવા માટે વિનંતી કરેલી, તેઓને મળવા દીધા નથી. અને જા સાહેબ ગયા પછી મોડી રાતે અમારા એક સભ્યને ખાલી લોકઅપમાં મુલાકાત એન્ટ્રી કરીને કરવા દીધી. અને આના માટે થઈને આજે વકીલ મંડળની અંદર મિટિંગ રાખવામાં આવેલ હતી અને મિટિંગની અંદર બહોળી સંખ્યામાં વકીલ મિત્રો હાજર રહેલ હતા. જે ગેરકાયદેસર રીતે કાનૂની કાર્યવાહી કરેલ છે એની સામેની અમારી લડત છે. જે પીએસઆઈ આના માટે જવાબદાર છે, પોલીસ સ્ટાફ જવાબદાર છે, એને કડકમાં કડક સજા થાય એના માટે અમે કાનૂની લડત લડવાનું નક્કી કરી લીધેલ છે. અને મક્કમતાથી જ્યાં સુધી નિર્મળસિંહને ન્યાય નહીં મળે અને જવાબદાર પોલીસ અધિકારીઓને આ બાબતની સજા નહીં થાય ત્યાં સુધી અમારી આ લડત છે, કાનૂની લડત અમે ચાલુ રાખીશું.